લાકડા ફાડી પણ સાચો સ્વાદ તો દોશીએ જતી રહી પિયર. ખાવાનું તો કશું પડી ને કુંચી ખાવાય થાચે તો ખાટલો બહાર રાખ્યો નહીં મને તો. દાદા ખાટલો તો બહાર તો પડ્યો છે, આરામ તો કરું થોડો હતો. ખાટલો તો દેખાય નથી, એકલા ખાટલો છે. ડોશી આવી છે કે નહીં આવી કોઈ દેખાતું નથી, બધું રમણ ભમણ પડ્યું છે હવે તો. મારી તો હવે ભૂખે બરોબર લાગી અને જાવું ચો હવે. ગમો ગંદો છે, નાસ્તો તો કોઈ કરતા હોય ને એને ઠાકરી બધું બંધ કરી જતી રહી. ખાટલો તો ઉભો કરવા દે હવે. ખાટલા રમણ ભમણ કરી ગઈ છે. બરોબર નહીં ઢોળા એમને ઉભો છે હજી તો. ભૂસે મરી ગયા આખો દાડો ના. ડોશી જતી રહી પિયર. હેલકાર આવે ને તો એનો તો છૂટા છેડા કરી બહાર રાખવી જ નહીં ગતી, પણ સજા થતી. ઘેર પડ્યા એવા જેલમાં રોટલા ખાય ફૂકા. પણ પેલો ચિયો મથી રહ્યો તો ધોળા લુગડા વાળો. એટલે એના પાસે તો જાતા આવતો હતો. શું કે છે પેલો? અલ્યા ભારા હવે વાડીને થાચી રહ્યો છું. કરું શું કરું હવે? ભાભી એક તો જ્યાં છે પિયર ને કોઈ ખબર પડતી નહીં. હવે કેટલા ભારા ઉપાડવા કોઈ ખબર જ પડતી નહીં. કોઈ ખબર પડતી નહીં. ઉડતા ઉપાડીને થાચી રહ્યો છું. હવે તો શું કરું ખબર જ પડતી નહીં. બોલો શું એકલો બગડ્યો છે? શું કરું? આ પોટકા ઉપાડીને થાચી રહ્યો. તો લાવી છે તો ઉપાડવા તો પડે ને. દૂધ ને ખાતા ખાવ તો વાત સાચી છે, પણ હવે શું કરું? ઉપાડીને થાચી રહ્યો. કેટલા સાર વાઢવી તો ડોશી છે તમારી? એ તો જ્યાં છે પિયર. એમ તો તાર શું? તો તમારા ભાભી ગયા છે પિયર તો? જ્યાં છે હવે મૂળો હલવાનો. બે ભેગા ગયા છે. એટલે આપડી બે એકલા વધ્યા. તમે શકો મેડ્યા ઓમ. હું તો ભાઈ પડીકું ખા ભૂખ લાગી તો ખાતા હોઉં ને. એવું છે એમ છે? દુકાને તો દુકાને તો બીજે વચ્ચે હોટલો છે. એ વાત સાચી છે. લેહેડ હોય ઘડીક બે હોય બે ઘડીક બીજામાં ખાઈ જો પછી એ તો બે હશે ઉપર આવતો થોડો. હા આ બાજુ આવતા. હું શું કહું? બોલો. એટલે પેલા પૈસા ભરવાના તે આપણે લાયા ખેતર પર ઢાબા ઘરવાળા પણ નથી લોન કરી હોય એને હપ્તો આવી જશે કાલે. એવું છે એમ? હોય તો ભરવા તો પડશે જ ને. તું કોઈ કામ ધંધો કરતો નથી, મારા માથે કેટલું નાખે તું? પણ આમ કરો, એક પૈસા કમાય એવું છે, લોન ભરે એવું. શું પૈસા કમાય એવું છે તાર પાસે? છે મારા ભાઈ એક સાહેબ છે આમ તો જીઓ લોન વાળો. તાર પાસે જતી આ લોન વાળો સાહેબ છે, એક લોન કરાવ્યું હતો. ઘેર ગાય નહીં ઉભી. આ વોણા પાસે ફૂંચી ખાવા નથી. વોણા પાસે જતી કોન્ટેક્ટ છે સાહેબ નો લોન વાળાનો. પણ કોન્ટેક્ટ છે મારા ભાઈ. પેલા મકાન ઉપર લીધી હતી કે? ચિયા મકાન ઉપર? હોય એક મકાન ઉપર લીધી હતી લોન. અરે બધી લીધી આપણે ખરે. હવે તું શેના પર લે લોન? હવે ગાય છે કે આપણે? અલ્યા ખેતર ઉપર લીધી, ઢાબા ઉપર લીધી. હવે ગાય છેલ્લી ગાય વધી એના પર લેવી તારે? પણ હવે આપણે પૈસાની કોક તો કરવું પડશે કે? લેવી તો ખરી. હા હપ્તા તારા બધા ભરવા પડશે. હવે હપ્તા હું ભરી એમ કરજો, બીજું શું થાય? પેલી વખતે એમ કેતો તો કે હું ભરી કશું હાલતો નથી. એક રૂપિયો હાલે તું ભરી નાખી તમને. તું તારા ડોસી બેને નહીં વાળા હાલતી નહીં તમે. એટલે તમે મોનતા ની આપે લોન કરો સાહેબ, પાસે આઈને જતો રહે, પાછો આવવાનો છે. મારી કોઈ જવાબદારી નહીં. હા તમારી જવાબદારી નહીં. મારો પૈસા પેલા ક્ષેત્ર વાળા ઢાબા વાળા પૈસા ભરી નાખ તું પેલા. સારું હેડો હું ભરી નાખ્યું, પણ આ તો લોન કરો ફરી. આપણો કોમ તો નીકળી જાય. આ તો ફોન કર. ઉભા રહો ત્યાં ફોન કરું સાહેબ ને. નંબર છે? હોય ચાલ લીધો તું. એ ભેગા થયા હતા, નંબર લીધો હતો. ચોકન ભેગા છે તને? થયા હતા ભેગા. ઉભા રહો ફોન કરું. હલો, કેટલે હતા સાહેબ? હવે અમારે લોન લેવી હતી કે એક ગાય ઉપર. હવે તમે આવો તારે આવી રહ્યા છે. કેટલી વારમાં આવે? હવે આવશે હમણાં આવી છે. ચેટાથી થોડા અડધો કલાક જેવું થાય. કોણ? ઓહો, એટલે ભૂખ લાગી છે પણ આવી જાય. પણ પૈસા મળી કે બે ઉપર વધારે મળશે. 50,000 ની લોન થાય તો કોમ ના આવી? પેલી લોન મારે ભરી જાય, અડધા તમારે અડધા મારા વડે. ચિયા તો તાર પેલા ઢાબા વાળી નહીં ભરવાની લોન? એ તો તારે ભરવાની, મારા કોઈ લેવા દેવા નહીં એમાં. તું ગાય ઉપર લોન લેશે ને? કેટલાની કરાવે લોન? 50,000 ની થાય. 50,000 ની થાય? હા, 25 તમે લઈ જાય, 25 હું લઈ રહ્યું. હા, કોઈ હાલવાનું નહીં મોરે પેલા? ના, પેલા કોઈ હાલવાની. હવે સાહેબ આવે ત્યારે ખબર પડે શું કી છે. હવે કેટલા લોન થાય છે ને ખબર. અને કાગળિયા
કાગળે ઈ તો કેવી હાલ દેવો મારા કાગળ નહીં આલું કારણ કે ખેતરમાં આલ્યા ને ધાબામાં આલ્યા છે મારે હવે તમે તાર ના હાલતા મારા કાગળે હાલ છું એમ હોય તું કર તારી રીતે કથરા કર મને પૈસા જ બે તારા લે હેડો ખરી સાહેબ આવી છે પેલા અહીંયા બોલાયા છે તો સાહેબ તો ઓયથી આવશે તો કોઈ ઘરમાંથી જ નહીં આવે અરે આવશે તો અહીંયા બેહો એટલી ઘડા સાહેબ આવી એટલે પછી મળો અહીંયા એ શું મળે તો સાહેબ આવશે તો બતાવી જ પડશે ગાય ચેવી છે ચેવી ગાય નહીં. તું ત્યાં નવરાય શેમ્પુ કરીને ધોવડાઈ નાખી દા હાર તો તમે જ બાજુ જુઓ છો હું તો મોહન એમ તું છું આવું છે તારે ના મારે નહીં આવું એમ કરો હેડો તમે અહીંયા શું કહો બોલો હા હવે ગો મામું નહીં જાવું તો હેડો તાર ઈ બાજુ ઘરોમાં જાતા હો હેડો હું શું કહું છું હા આ રેગણ છે થોડો હા વેણ આપણે રેગણ કરી ખ લો હારું તાર હેડો વેણો ભરા તાર બીજું શું તાર વેણથી થોડા હતી હેડો થોડા વેણું ભરા પણ હારા કુંપડા ના વેણ તો ના ના હારા હારા વેણ છું ને આમ તો હા એ મોટા મોટા વેણ શાક થાય એવું કરું કોક હા માર ભાભી હાજર નહીં ને હવે શું કરું કોઈ ખબર પડતી નહીં શેની ખબર નહીં પડતી તને તો તારે શું કરવાનું કોઈ વગર બસ બસ રોજ ઘેર ખાવા હાથે ખાવા બનાવવાનું કેટલું હાથે બનાવવાનું એક તો સારી હાથે લેવાની ને બનાવવાનું બસ લે હાથે. આટલા ઘણા થઈ જલે હા. સારી થેલી નાખી ભાઈ ગુંદમ મેલ દે એ હોય હારું હેડો હું શું કહું છું હા બોલો તને આવડે છે ને રસ્તો તો આ રેગણું પડી ગયું અલ્યા રેગણું કેમ પડી જાય છે તારું જેમ મગજ ઠેકાણા નહીં ઠેકોણે ના તો હોય કે સાર ઉપાડી ઉપાડી થાચી રહ્યો એક બાજુ ઘરનું કામ કરું ગાયું દોવી એ તો બધું કરવું કેટલું પડે કામ કરું અમે નહીં કરતા મહિનાથી ક્યાંથી પિયર હજી વળી નોમ લેતા નહીં આવવાનું શું કરું તમારી ડોશી રહી ને હા તમને ગોઠતી ને એમ કોણ પણ ગોળતી વાત હાચી છે પણ શું કરું ન્યા શું નમવું પડે છે જમાનો છે આજકાલ બૈરોનો જમાનો છે બૈરાનો જમાનો છે હા. એટલે બૈરું કઈ આપણે પૈણી લાય આપણે પૈણી લાયા લાય પણ એ પહેલનું હતું અત્યારે નહીં આવ્યું અત્યારે જમાનો અલગ છે તું પોસો પડે છે જો આ પોસો પડતો નહીં જબર જબરો છું આવો બોડીગાર્ડ શું કરું પણ તાકી રહ્યો બોડી કરી શું કરવાનું સોદારા ભાડા ઉપાડી ઉપાડી કોમ કરી કે નાઈ રહ્યો એ હવે મેલદી તું તો અત્યારે એક બાજુ ભેવું દોવી આ કરું આ રે તું ઉપર રેગણ કડી બના સારું હું બનાવું હેડો તમે હા બોલો આમાં ભાઈ મોબાઈલ નથી એટલે તમે મોબાઈલ હાથમાં લઈને મલાવો છો અલ્યા હોય પણ એ તમારા પાસે નહીં પણ મારા પાસે તો છે કે અમે લાવશો કોક દાળ હારો મોબાઈલ એ તો આવે દાડ તમે લાવશો પણ અત્યારે તો છે કે મારા પાસે હા તો હું શું કહું હા બોલો જાવ ફટાફટ કડી બનાવી રેગણાની મને ભૂખ લાગી હું પણ ચો બનાવું કડી ચમ તો તાર મારે જી છે મોહણો હા ને તા ક્યાંની બનાવું કડી ચમ છે બના ગાય સાની ને તમારે મોઢાની બનાવું કડી પેલા મોઢાની ચમ હતા દોઢી તો તાર ચમ ચો દોઢું બોલ્યો છું તારે તારે તો તારું તો ખુલ્લું હશે તારે તો જો તાળું બંધ પડી તો નહીં ગયા મોહણો અલ્યા મને તો ડોસા માર્યા હતા તો તાર શું ક્યાંની બનાવું હવે એ કોમ કર આ નોજ્યા દયગણાય અલ્યા એ બનાવી મારે જોઈ કેને બનાવ તાળું બાજુ ઘેર તો છે પેલા સાહેબને ફોન કરતી સાહેબને ઉભારો ફોન કરું લે હેડો ઈ બાજુ હેડો મારી વાત વાપર હા સાહેબને ફોન કરીને કે ફટાફટ આવો અમારે બહાર જવું છે એમ કે એટલે આપણે સાહેબ આવી પૈસા બધી મોય મેલીને ગયા છે શું કરું કોઈ ખબર પડતી નહીં રૂપિયો કીધા નહીં એ તો આપણે ઓળખે તો થોડું તો હવે સાહેબને ફોન કરું ને આપણે લોન કરાવવો પડી તારે તો તમારો બાઈ નહીં હાલે અરે સાહેબ આવી રહ્યા ફોન કર્યો છે ને આ બીજી વખત કરું કેટલા આયા એટલે લોન કરાવો હા. તો ત્રણ દાડા પૈસા આવે તો ઉભા ઉભા કોઈ ના થોડા આવે ઘણા તો કેસ આલસી કે નહીં કોઈ આલી તમારો બાઈ ના અરે આવે આલસી સાહેબ ને આપણે કેવું આમ તો ઓળખીતા આલસી સાહેબ ચારની ઓળખાણ ગાડી તું ઓળખાણ છે કે પેલા ડાબાની લોન લીધી હતી તાર ઈ જો સાહેબ આવે છે તો હીરો આવે છે કે તાર એટલે કાળો મોઢો લે હેડો હવે અહીંયા હેડો તમે કહો સાર પૂરો કરો હેડો 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 હું ફોન કરું પછી હેડો ફોન આવી જા. એ મગાભાઈનું જ છે તમે કોણ છો ફોન કર્યો તો લોન લેવાની હતી કોક એના હારું ફોન કર્યો તો હોવા 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 એ મગલા હા બોલો બોલો એ તારા બાઈ શું દાડી ઓમાજી આ તાખો ગાયો ઓમાય હટાઈ દીધો અમનો. તારા કરતો તો બૈરોય હારું તો ઉતારો હેડે કોક આવ્યું છે એટલે આ તો સાહેબ આયા છે આવો સાહેબ આવો રા. હવે સમજો બસ રેડી સારું છે શું કહો શું હતું છે ને લોન કરવાની છે એટલે સાહેબ ગાય ઉપર લોન કરવી હતી તમારે કરવી? ઓય અમાર કરવી હતી શું કરું ચી કહો? ગાય છે ગાય શંકર ગાય છે શંકર છે કેટલી લોન કેટલી કરવી છે કેટલી થાય હવે તમે જોવાદાર ખબર પડે અમને તો અલા શું ઉભા ખબર રહે, પડે? એ સાહેબ ઉભા રહે, ઉભા રહે. એને આ લોસા વાળશે કશી ખબર નહીં પડે મને હું શું કહું છું આપણે એક ગાય છે હા. બરોબર હા એટલે એના પર લોન કરવી છે મારે આ પણ કેટલી કરવી છે મારે લાખ રૂપિયાની કરવી છે થાય ના થાય લાખ રૂપિયાની ગાય ઉપર ના થાય તો કેટલી થાય થાય કોઈ તારી 35,000 50,000 પાછા ક્યાંથી? પાછા 60,000 રૂપિયા તો થાય જ છે આમ તો ચી ગાય છે શંકરુ શંકર છે હા, એટલે હા. જોઈ લે હેડો. લેડો જોજો સાહેબ તમે. એમાં શંકર શું જોવાનું હોય ભાઈ જોવું પડે ચમ આ તમે નવી નકર તમે તો પહેલી વાર આવ્યા છો હા સાહેબ આવી છે આમ તો આવી છે ને જોઈ છે તમે તું ન બોલ બોલ ના કે તું લોસા મારશો કોઈ ખબર ના પડે ગાધાની
આ ઊભી ગાય હવે આ રીત ગઈ એલા પૂરો નતો નાખે તું પૂળો હવે નાખો છે અમે પૂળો નાખે પણ ખાઈ રહ્યા છે ગાય એટલી વારમાં તો કોઈ ના ઓના ઉપર 45,000 ની તો કરાઈ યાર વધારે નહીં પાસાની કરી આલ દઉં સાહેબ પસાની કરી આલજો ને માર સાહેબ ઘરની આવે હું તો લાખ રૂપિયા આલી દઉં મારે તો કંપનીમાંથી હલાવી હું તો એજન્ટ છું ભાઈ એ બધું સેટલમેન્ટ તમારથી થાય ઈ તો ઓય આવો રાડો. તમે સેટિંગ જે તમારે એલા સાહેબ હળો તો હેડો એમ કરો થોડા હાથે ભાઈ, હેડો હું અત્યારે નોકરી ઉપર હતો જ નહીં યાર તો છે થી જો. આજે તો એક ભાઈનો ફોન આવ્યો તો હપ્તો લેવાનો હતો કે હું સાહેબ નહીં પહોંચી વળો એમ તો હું હપ્તો લેવા હારું થઈને અહીંયા જઈને આવ્યો નકર મારો થેલો બેલો બધું ઘરે મળીને આવ્યો લાવ છે ને લાવજો ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ આલું છું 50,000 ની કરી આલજો સાહેબ લોન હો જરૂરત છે ને 50,000 ની કરી આલજો લોન બોલ લો લે એ ફોટો પાડજી આ ઓરિજિનલ નાલ ઓરિજિન જોઈ છે રે તો શું છે અલ્યા ઓય ઓરિજિન છે ઓને તો કોઈ ખબર પડતી 45,000 ની થાય ને એમાં 5,000 રૂપિયા પહેલા મને આલવા પડશે અલ્યા સાહેબ રૂપિયો હોય તો લોન શું લેવા કરાવો તારે ભલે કાલ સુધી તમે તાર ઉછી પાછી ના કરીને કરાવજો આ તો પૈસા તમારા ખાતામાં હશે પાછળ તમે મને શું આલો આલો નહીં આલો જેડે લબડાવો ના ના હાલ દેવો મારી વાત હોભળો પેલા થોડા ઘણા હાલજો તો ભાઈ પૈસા વાપરે એવા જોશી કે તમે ઉભા રહો પેલા વાપરે એવા નહીં જોવી પૈસા વાપરે એવા નહીં પણ આ સાહેબ શું કીધી પેલા હપ્તા ભરવાની જી પછી મકર ના કોણ ભરશે પછી તું સાહેબ ને ઓળખે છે સાહેબ ને હું ઓળખું ઘરના છે ઓળખે સાહેબ છે? સારી રીતે ઓળખું છું હા તો હું 5,000 રૂપિયા તો હું કહું આખા પાસે કોઈ સેટિંગ કરીને તો આલો આપણે કાલે હા પણ તારી જવાબદારી હા જવાબદારી મારી એ સાહેબ હા તમારે કોઈ છે આધાર કાર્ડ એવું કોઈ આ ભાઈ એમને મોળશે વગર મારી પાસે કોઈ એકલો ને એમ નથી હલાવતો તો ચલા કેટલા ને હલાઈ છે ભાઈ લોનું તું જોઈ હતી હા જોઈને લોનું જેટલા 4-5 જણા ના લઈ રહ્યા જોજો હો હા કોઈ વધો ના આવે આ જો હાલ કાગળિયા ઓનલાઈન માં સડાવું રહ્યો છું હા બરોબર 3 દાડમ તમારા ખાતામાં પૈસા આવી જાય તમારા ખાતા સોંપડી જશે એ તો ફોટો પાડી મેલતી બોલો હા ફોટો પાડી આ મેલ તો એને એકાઉન્ટ નંબર મિલજો અને હા. એક પાસપોર્ટ કોપી મિલજો પાસપોર્ટ તો આમાંથી ખેંચી લેજો ને ફોટામાંથી તો ઉભા રહો આમાંથી જ ખેંચી દો આમ ઉભા રહો કરો આમાં. ખેંચી લો ને કોઈ દારૂ પીધેલા હોય એમ દારૂ પીવો છો આમાંથી આ દોઢા ડોશી બાપડી મારી મારી દોઢા કરી નાખ્યા કોમ કરી મેળ્યો તું એ ભાઈ તમારો પ્રશ્ન ડોશીઓની માર તમે ખો અમે નહીં અમે તો કોઈ દા ખાતા જ નહીં હોય. ભણવું જ નહીં ઉપાધિયું જ હવે છે મારી નવરી વાત સાંભળો હા કે હવે તમે જો તમારે 45,000 ની લોન થાય એની અંદરથી તમારે એમાંથી તો એક ખાલી વીમાના 1,400 રૂપિયા કપાય તમારા નામનો લોન વીમો થાય હા બરોબર બીજો બરોબર. રૂપિયો કપાય નહીં પણ મને 5,000 રૂપિયા કમિશન તમે રોકડું આલશો તાર કાગળ હું ઓનલાઈન માં સડાવી નાખું હું નહીં સડાવું મારે તમે તો પહેલું હાલ- કમિશન હું કેશ લેવું છું તમે તો હાલ તો કીધી કે ઓનલાઈન સડાઈ દીધે કાગળ એ તો ફોટા પાડે ઓનલાઈન માં જી બધી આખી ડિટેલ નાખવી પડશે બધી. હજી આગળ જાય જ્યારે આવશે કે પૈસા એમને થોડા પાસ થાય કોઈ સાહેબ ઘરના હાલી કોઈ બરોબર હવે મારી વાત સાંભળો હા. મારા પાસે ટાઈમ ઓછો છે 2:30 વાળા મારે છેટું જવાનું છે હા. એટલે તમારા પૈસા મને નંબર છે ને મારો ઓવે, નંબર છે તમારો. ફોન પે નંબર છે એમાં તમે નાખજો એટલે હું તમારા કાગળિયા ચડાઈ જઈશ તમે તારે આજ નાખો તો હું આજ હોદ ના ચડાઈ જઈશ કાલ નાખશો તો કાલ કાગળિયા ચડાવી તમે જ્યારે પૈસા મને નાખશો ત્યારે તમારા પૈસા 3 દાડામાં આવશે સારું હેડો તો ઉછીના કરીને કોક કરીને નખાવું છું હું ખાતામાં હા रोम रोम भाइयों सिस्टम पर અને બીજો કોઈ ગ્રાહક હોય તો કહેવાનું પાછું આપણે કરાવી સારું સારું કેશું હશે મને આટલું કરી આલો મને હો. ગ્રાહક હોય થઈ જશે તમે તાર 5,000 નું setting કરી એ સારું હું શું કહું અમે ઘરા કરી આવે કમિશન મળે ખરી અમને કમિશન તો મને નહીં મળતું હું તો મજૂરી લઉં છું આ 5,000 ચાલ લેવો મારી મારી મજૂરી છે આ સાહેબે કોઈ લોસા વાળી બોલતા કોઈ નથી હા. લોસા ના હું તો તને 5,000 રૂપિયા આલી છૂટો છું સારું 5,000 જો રૂપિયા સાહેબે આલજો લોન ના કરીને હા. તારી બૂચી પકડી સારું મારી બોચી પકડજો તમે તાર બરોબર, મને મારી- વિશ્વાસ છે સાહેબ ઉપર મારી મારી ટોટિયા ભાજી નાખી તારે. સારું તમે તાર ગત્તુ માં આવજો પણ મને સાહેબ ઉપર વિશ્વાસ છે હારું હેડ તું જા પેલે ઢોરાને નાચ જા નાસી નથી ઉછી મારા રેકાઈ રીતે હું જોઉં આમ